નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે આજે ચર્ચા કરવાની છે ઘઉંની ખેતી પદ્ધતિ। તો ઘઉંની ખેતી પદ્ધતિ વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવશું। ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને આપણે ખેતીવાડીને લગતી વિવિધ માહિતી જેવી કે દવા છે, બિયારણ છે, એ બધી માહિતી મૂકીએ છીએ। ઘઉંની ખેતી માહિતીમાં આપણે વાવેતર સમય, બિયારણ દર, બીજ માવજત, રાસાયણિક ખાતર, પૂરતી ખાતર, નિંદામણ નાશક, પાકવાના દિવસો એવી તમામ માહિતી વિશે આજે વાત કરવાની છે। તો આખો વિડીયો જોજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને મળી રહે। તો મિત્રો, વાવેતર સમયની વાત કરશું તો 15 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર આજુબાજુ જનરલી વાવેતર કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, બિયારણની જાત તો 496 છે, 472 છે, લોકવન છે, એ સિવાય ઘણી બધી કંપનીની રિસર્ચ વેરાયટીઓ પણ સારી એવી આવે છે। તો તમારા એરિયામાં સારી સુટેબલ વેરાયટી હોય એ તમે વાવી શકો છો। વાવેતરના અંતરની વાત કરશો તો 12 ઇંચ બાય 1 ઇંચની ગાડીએ વાવેતર જનરલ કરવામાં આવે છે। મોટાભાગના લોકો પૂંખીને એટલે કે આપણે ક્યારા કરીને વાવેતર કરીએ છીએ એ પ્રમાણે વાવેતર કરતા હોય છે। ત્યારબાદ બિયારણના દરની વાત કરશો તો 20 કિલો પ્રતિ વીઘે અથવા તો 50 કિલો પ્રતિ એકરે વાવેતર દરનો બિયારણનો દર રાખવામાં આવે છે, જેમાં 2.5 વીઘાના વીઘે જોઈએ તો 20 કિલો પ્રતિ વીઘે। ત્યારબાદ મિત્રો, બીજ માવજત તો એસડીએમનો 2 ગ્રામ અને વિટાવેક્સનો 3 ગ્રામ પ્રતિ કિલો દીઠ તમે પટ આપી શકો છો। ઘઉંમાં પટની એવી ખાસ જરૂર રહેતી નથી, પરંતુ આપવો હોય સારા ઉગાવવા માટે તો આનો પટ આપી શકો છો। ત્યારબાદ રાસાયણિક ખાતરની વાત કરશો તો ડીએપી 15 કિલો પ્લસ ફાડા સલ્ફર 2 કિલો પ્લસ ક્રોપસિંગ પ્રો 1.5 કિલો પ્રતિ વીઘે। આ પ્રમાણે મિત્રો પાયામાં તમે રાસાયણિક ખાતર નાખી શકો છો। ત્યારબાદ પૂરતી ખાતરની વાત કરશું તો 30 દિવસે યુરિયા જે 15 કિલો પ્રતિ વીઘે, આ પ્રમાણે યુરિયા પણ 30 દિવસ પછી નાખી શકો છો। ત્યારબાદ નિંદામણ નાશકની વાત કરશું તો ઉગ્યા પહેલાં જે આપણે બાસાલિન મૂકીએ છીએ પેન્ડિમિથિલિન, તો એ 500 લીટર પ્રતિ એકરે મૂકી શકો છો। ત્યારબાદ ઉગ્યા પછી 2,4-D અથવા તો અલગ્રીપ, જે આપણે અલગ્રીપ છાંટતા હોઈએ છીએ, ખોખામાં આવે છે, એ સારી કંપનીનું લઈ લેવું। ત્યારબાદ રોગ નિયંત્રણમાં વાત કરશું તો એમાં 30 દિવસે તથા 60 દિવસે હેક્ઝાકોનાઝોલ આવે છે, જે 5% 10%, તો એ પંપે 30 ml નાખીને એનો સ્પ્રે કરી શકો છો। ત્યારબાદ પાકવાના દિવસોની વાત કરશું તો જનરલી ઘઉં 105થી 115 દિવસે પાકી જાય છે। જો વહેલું વાવેતર હોય તો થોડોક વધારે ટાઈમ લે। અંદાજિત ઉત્પાદનની વાત કરશું તો 40થી 50 મણ જેવું અંદાજિત ઉત્પાદન વીઘે મળી રહે છે। તો મિત્રો, ખાસ કરીને ચેનલ ઉપર નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે માહિતી મૂકીએ તમારા સુધી પહોંચી રહે। એ સિવાય મિત્રો, ખાસ કરીને વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરી દેજો।